આપણે તો મૃત્યુ લોકના માનવી કહેવાય. દુઃખ પડે, સંકટ પડે, ખીલી ખટતો કઈ વાગે તો એને પાટા ખંડી પડવું. આ તો ત્રિલોકના નાથ એને પણ કપાળે પાટા બાંધે છે, રુધિરની ધાર આવે છે. શું પ્રભુને દુઃખ પડતું લાવી પહેલા ખુશી લાગે.
અરે પ્રભુ, આપનો ગુનેગાર તો હું પોતે છું, મને એક ગુનો માફ કરજો. અરે ભક્તરાજ, ભક્તોને માટે તો સદાય ગુના માફ જ હોય છે. અરે ભક્તરાજ, મેં તમને ધન આપી, દોલત આપી, માયા અને મિલકત આપી, આ રાજ અને રજવાડા આપ્યા, છતાં પણ આ સાત સમુદ્ર પાર કરી અને મારી દ્વારકાની અંદર આવ્યા છો. તો અહીં આવવાનું કંઈ કારણ તો છે ને રાજન? અરે પ્રભુ, આપ તો અંતર્યામી છો, તમે બધું જાણો છો, છતાં મને કેમ કીધું છો? અરે રાજન, આજે પ્રભુને આ ભક્તરાજના મુખ સાંભળવાની ઘણી ઈચ્છા છે. અરે પ્રભુ, મારા મુખે સાંભળવાની ઈચ્છા છે. સાંભળો પ્રભુ, હું અહીંયા આવ્યો છું એક મારા સ્વાર્થ માટે અને બીજું પરમાર્થ માટે. અરે ભક્તરાજ, આમાં મને કાંઈ સમજણ ન પડી. તમારો સ્વાર્થ એટલે શું અને તમારું પરમાર્થ એટલે શું? અરે પ્રભુ, સ્વાર્થની વાત કરું તો હું પેટે વાંધ્યો છું, ને પરમાર્થની વાત કરું તો અમારા પોકરણગઢ શહેરની અંદર બેવા નામનો રાક્ષસ છે. બાર ગાવ ઉપર મુસ્કે પક્ષી જેવી જાત નથી રાવી દેતો, તો તેમનો કાંઈ ઉપાય કરો પ્રભુ. અરે રાજન, એની તમે શા માટે ચિંતા કરો છો? કારણ કે જેનું નામ હોય છે ને એનું અવશ્ય માટે નાશ હોય છે. માટે હું કહું ને તમે સાંભળો. અરે ભક્તરાજ, મેં તમારું સ્વાગત ભાંગ્યું, મેં તમારું પરમારથ ભાંગ્યું, છતાં પણ મારી દ્વારકાની અંદર આમ અવળું ફરી અને નિરાશ થઈને કાં ઉભા રાજા? અરે પ્રભુ, ફરીને ન ઉભો રહો તો બીજો શું કરું? જેવી રીતે એક રૂપિયો હોય તો રૂપિયાવાળો ન કહેવાય, 100 રૂપિયા હોય એ કઈ મૂડીવાળો ન કહેવાય. એવી જ રીતે એક પુત્ર હોય તો પુત્રવાળા થોડો કહેવાય. તમારે જો મને પુત્ર આપવો જ હોય ને તો આખા જગતની અંદર પૂંજવા લાયક અને આપની જેવો આપવો. અરે ભક્તરાજ, આખી દુનિયાની અંદર તમને મારા જેવો પુત્ર તો હું ક્યાંથી શોધી આપું? અરે પ્રભુ, તો તમે જ મારે ઘરે અવતાર લો. અરે રાજન, તમે શું મારી માંગણી કરી રહ્યા છો? હા પ્રભુ, હા. અરે રાજન, તમારે જો મારું પુષ્પ જોતું હોય ને તો અહીંયા મારી દ્વારકાની અંદર વસનને બંધાવવું પડે. બોલો પ્રભુ, તમારું કયું વચન છે? અરે રાજન, જ્યારે હું તમારા પોકરણગઢ શહેરની અંદર અવતાર ધારણ કરું, પછી મારી 48 વર્ષની ઉંમર થાય, ત્યારે મને સૌધાન જવાની વેળા આવે ત્યારે હસતા મુખે સૌધાન જવાની વિદાય આપવી પડે. મને મળી ગયું. અરે રાજન, અજમલ રાજાના મોઢા આંખ ઉપર એક પણ આંસુ ન આવવું જોઈએ. એ પણ મને મળી ગયું. ધન છે રાજા અજમલ, તમારી ભક્તિને ધન છે. માટે હું કહું ને તમે સાંભળો.
અરે પ્રભુ, તો આપ મારે ઘરે અવતાર લેશો એની ક્યાંક નિશાની આપો. અરે ભક્તરાજ, જ્યારે તમારા રંગીલા મહેલની અંદર કુમકુમની પાસ પગલી પડે ત્યારે માનજો કે મેં અવતાર ધારણ કરેલું. અરે પ્રભુ, તો આપ મારે ઘરે અવતાર લેશો એની કઈ દસ અને પૈસા. આ રાજન 1461ની સાલ હશે, ભાદરવો મહિનો અને દસમ કેરી મધરાત હશે. અરે પ્રભુ, તો અમર દાળીનું પ્યાલું પુષ્પ આપ્યું છે. તે બાળક જન્મે એનું મારે નામ શું રાખવું? આ રાજન, જે પેલું પુષ્પ મેં તમને આપ્યું છે એનું નામ રાખવાની વેળા આવે એનું નામ તમે રૂડું વિરમદેવ રાખો. અરે પ્રભુ, તો બીજું બાળક જન્મે એનું મારે નામ શું રાખવું? આ રાજન, બીજું પુષ્પ આપ્યું છે એનું જ્યારે નામ રાખવાની વેળા આવે તો એનું નામ તમે રૂડું રામદેવ રાખો. અરે પ્રભુ, એ વાત તો બધી બરાબર છે પ્રભુ. અમે તો મૃત્યુ લોકનો માનવી કહેવાય. હજી આ બધી વાત ઉપર મને વિશ્વાસ નથી આવતો, માટે મને સત્ય વચન આપો. પિતા છે તમે નહીતર તમારા પાછળથી પસ્તાવાનો વારો નહીં આવે. અરે પ્રભુ, માંગવાનું હતું એ તો મેં બધું માંગી લીધું છે. તમારા અનેક ભક્તો થઈ ગયા છે. જૂનાગઢની અંદર નરસિંહ મહેતા થઈ ગયા. આવા તમારા અનેક ભક્તોને તમે તમારી રાસ લીલા બતાવેલી, તો આજે આ તમારા આત્માના ભગતને તમારી રાસ લીલા જોવાની ઈચ્છા છે. લે રાજન, ગરુડજી, ચાલો યમુનાને કાંઠે 1600 ગોપીઓને લઈ અજમલ રાજાને રાસ મિલાપ કરે. તમારે કઈ મૂંઝાવાની જરૂર નથી. તમને હું મારા ભમરિયા ભલા તરીકે શીખવીશ. અરે હનુમાનજી, તમારે કઈ મૂંઝાવાની જરૂર નથી. તમને હું અરજી ભાટી તરીકે શીખવીશ. અરે ગરુડજી, તમારે પણ કઈ મૂંઝાવાની જરૂર નથી. તમને હું લીલુડા ઘોડીલા તરીકે નહીં રૂક્ષ્મણી, આપણો તો જન્મનો સાથ છે. તમારો જન્મ ઉમરકોટ સોંડારાઈને ત્યાં થઈ. તમારા શરીર ઉપર 7 કોષ હશે, આંખે હંમેશો કાને બેરા હશો. જ્યારે મારા 20 વર્ષની ઉંમર થાય ત્યારે તમારા શીખવો
હે વાસળી વગાડે મારો રાયો રે
તો અહીંયા આપણે રામદેવજી બાપાની આરતીનો ગોળ કરવાનો છે. થોડી જ વારમાં આપણે રામદેવજી બાપાનો જન્મ થવાનો છે, માટે આરતીનો ગોળ રામદેવજી બાપાની કરવાનો છે. તો સૌ પ્રથમ જેમની ઈચ્છા હોય એ 51 રૂપિયા આપી અને આરતીનો ગોળ કરો અને છેલ્લો ગોળ લેવામાં આવશે. બોલે બોલ લેવામાં નહીં આવે. જે કોઈ ભાઈઓ બહેનો છેલ્લો ગોળ બોલશે તે આરતી ઉતારશે મારા બાપલા. તો જેમની ઈચ્છા હોય આરતીમાં 51 રૂપિયા આપી અને આરતીનો પ્રથમ ગોળ કરો.